મિત્રો, તમારું સ્વાગત છે જેસ્ટી રેસિપીસમાં। આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી જુવાર વેજીટેબલ્સના પુડલા, જે ખાસ કરીને ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવે છે। તો ચાલો હવે રેસિપી શરૂ કરીએ। જુવારના પુડલા બનાવવા માટે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લેશું, એક ઝીણું સમારેલું ટમાટર, અડધું ઝીણું સમારેલું સિમલા મિર્ચ, એક સમારેલું બાફેલું બટેટું, એક ચમચી આદુની પેસ્ટ, બે ઝીણું સમારેલું લીલું મરચું, થોડા સમારેલા લીલા ધાણા, એક મોટી ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ નીચોવીશું। ત્યારબાદ તેમાં અડધો બાઉલ ચણાનો લોટ અને એક બાઉલ જુવારનો લોટ નાખીને બધાને મિક્સ કરી લેશું અને એક નાનો ગ્લાસ પાણી ઉમેરીને બેટરને તૈયાર કરી લેશું। આ પુડલામાં વેજીટેબલ્સની માત્રા વધુ હોય છે, તો તમે તમારી પસંદના મનગમતા વેજીટેબલ્સ ઉમેરી શકો છો। તો બસ પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે, તો તેના માટે તવાને ગરમ કરવા મૂકીશું। તવો ગરમ થાય એટલે તેને તેલ વડે ગ્રીસ કરી લેશું, જેથી બેટર તવામાં ચોંટે નહીં। ગેસની ફ્લેમને મીડિયમ થી લો રાખીને બેટરને પાથરી દેશું। સાઈડમાં થોડું તેલ નાખીશું, ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરીશું અને નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને બેક થવા દેશું। એવી જ રીતે બીજી સાઈડ ફેરવીને બેક થવા દેશું। સાઈડમાં થોડું તેલ નાખીશું। પુડલું બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી બેક કરીશું। તો પુડલું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે, તો તેને પ્લેટમાં નીકાળી લેશું। એવી જ રીતે બાકીના બેટરમાંથી તવામાં પાથરીને પુડલા બનાવી લેશું। તો બધા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે, તો તેને લીલા ધાણાની ચટણી, સોસ, દહીં સાથે સર્વ કરીશું। દહીં સાથે આ પુડલા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તૈયાર છે ગરમા ગરમ એવા જુવાર વેજીટેબલ્સના પુડલા, જે સ્વાદમાં ખૂબ જ ચટાકેદાર લાગે છે અને શરીર માટે ખૂબ જ હેલ્ધી છે। તો એકવાર આ રેસીપીને ટ્રાય કરજો, તમને પણ બહુ જ મજા આવશે। ખાસ કરીને ઠંડીમાં તો આ પુડલાને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એકવાર બનાવીને જોજો અને પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ પુડલા કેવા લાગ્યા। તો મિત્રો, આવી જ અવનવી રેસીપીની સાથે ફરી મળીશું। ટાટા, બાય બાય, ટેક કેર।